છોટાઉદેપુર જિલ્લામાં વરસાદની લાંબી ખેંચના કારણે ખેડૂતો ભારે મુશ્કેલીમાં મુકાયા છે। અનેક ખેડૂતો 3 વખત બિયારણ વાવી ચૂક્યા હોવા છતાં પૂરતો વરસાદ ન પડતા પાક સુકાઈ જવાની ભીતિ છે। ઓલિયાંબા ગામ નજીક આવેલા નાલેજ તળાવમાં પાણી હોવા છતાં બિસ્માર હાલતમાં પડેલી કેનાલોના કારણે ખેડૂતો સુધી સિંચાઈનું પાણી પહોંચતું નથી અને મોંઘા બિયારણ અને ખેતીના ખર્ચ વચ્ચે વરસાદના અભાવે ખેડૂતો આર્થિક સંકટમાં ધકેલાઈ રહ્યા છે। ખેડૂતો તંત્ર પાસે તાત્કાલિક કેનાલોની મરામત કરી તળાવમાંથી સિંચાઈ માટે પાણી છોડાવવાની માંગ કરી રહ્યા છે। પડ્યો એટલે હું વાવતર કરી દીધો, લેકિન હવે વરસાદ પડે એવું લાગતું નથી કારણ કે વરસાદ ખેંચાઈ ગયો છે અને અહીં બાજુમાં જ ગાંધરિયા ડેમ આવેલો છે, લેકિન ત્યાં નહેરો બધી બુરાઈ ગઈ છે એટલે પાણી અમને મળશે એવું લાગતું નહીં। હવે વરસાદના આશાએ અમે બહી રહ્યા। હવે બધા ખેતરો સુકાઈ ગયા છે એટલે એક તો મોંગલું બિયારું લાવીને અમે વાપર્યું। હવે બધા જ ખેડૂતોની હાલત બહુ ખરાબ છે। રાઠવા ધર્મેશભાઈ ને અત્યારે ડેમ તો અમારે સલોસલ ભરાયેલો છે પણ કેનાલો તૂટેલી છે એના કારણે પાણી નહીં મળતું ને વરસાદના ભરોસે અમે આ બધા 50 થી 80% તો માણસ બધા ઓરી દીધું છે ખેતરોમાં ને બધાને નિષ્ફળ જાય એવો એ સંકેત દેખાઈ રહ્યો છે। અમને સૂકા સાલ પડ્યું છે આખો ખેતરો બધા। લાલુભાઈ બીજલભાઈ રાઠવા।